મિત્રો નમસ્તે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 માટે આપ સૌ ઇન્ટરવ્યૂ આપવા માટે ઉત્સુક છો. તમે બધા જ અનુભવી લોકો છો. શિક્ષણમાં જુદી જુદી કક્ષાએ જુદી જુદી રીતે આપણે કામ કર્યું હશે. 5-1 વર્ષનો તો ઓછામાં ઓછો અનુભવ હશે જ. એટલે સ્વાભાવિક છે કે પસંદ કરનારા લોકોમાંથી તમારી પાસેથી એ લોકોને ઘણી બધી અપેક્ષાઓ હોય, સ્વાભાવિક છે. વિષય જ ખૂબ ગહન છે. પ્રેક્ટિકલી આપ સૌ કેવી રીતે કામ કરો છો, પ્રેક્ટિકલી એ જાણવાની કોશિશ થશે. પ્રેક્ટિકલી કેટલું નવું કરી શકો છો અને કેટલી સંભાવનાઓ છે તમારા પાસેથી વ્યક્તિગત રીતે, એ પણ કદાચ જાણવાની કોશિશ થાય. અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે શિક્ષણનો, એ પ્રવાહમાં તમે છપછપિયા કરો છો કે મધ્યમાં છો કે કિનારે પહોંચ્યા છો, એ પણ જાણવાની કોશિશ થાય. હિમાંશુ પારેખ સાહેબ આપણી વચ્ચે છે. જીપીએસસીમાં સેક્રેટરી તરીકે, આમ અધિક કલેક્ટર તરીકે વર્ષો સુધી એમણે જુદી જુદી જગ્યાઓએ ચૂંટણી તંત્રમાં, જીપીએસસીમાં જુદી જુદી જગ્યાએ પ્રાંત ઓફિસર તરીકે, વિકાસના ક્ષેત્રમાં જિલ્લા પંચાયતોમાં એમણે કામ કર્યું છે. એ પણ આજે આપણી સાથે પેનલમાં રહેશે. અને એમના પાસે તો ખૂબ વિશાળ અનુભવ છે અને લીગલ બેકગ્રાઉન્ડ એમનું ખૂબ મજબૂત છે. એટલે એમના અનુભવનો પણ આપણને લાભ મળશે. જરાય એવી અપેક્ષા ન રાખતા કે મારા આગળના કેન્ડિડેટને પૂછાયેલું મને પૂછાય જ. એટલે એ ભ્રમમાં આપણે જરાય રાચવાનું નથી. તમે જેવા છો એવા દેખાવ અને તમારી સહજ વૃત્તિ, સહજ સ્વભાવ, સહજ પ્રકૃતિ એ ત્યાં અભિવ્યક્ત થાય. એ સહજતામાં પછી ધીર ગંભીર વિષયો પણ આવી જાય ચર્ચામાં. એ બધું સ્વાભાવિક નદીના પ્રવાહની જેમ વહે. એ પ્રકારનું વાતાવરણ તમે જો ક્રિએટ કરી શકો ત્યાં, તો એક પ્લસ પોઈન્ટ રહેશે. જરાય કોઈ પિષ્ટપિંડન નહીં, સામાન્ય છાપ એવી છે આપણા બધા. એટલે એમાંથી બહાર નીકળીને બેસ્ટ વેમાં આપ પરફોર્મ કરો અને 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 જે છે એ સહજ રીતે, પ્રયત્નપૂર્વક નહીં, એ નીકળે. અને પ્રયત્ન થાય તો ખબર ના પડે કે આવો પ્રયત્ન થયો છે. એ સહજ પ્રયત્ન જ હોવો જોઈએ. એ પ્રમાણે આપણે એ જ લાઈન ઉપર આજે ચર્ચા કરશું, એકબીજાને મળશું, ઇન્ટરવ્યુ કરશું. અને વધારે સમય નથી લેતો. પારેખ સાહેબને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન. યસ, ગુડ મોર્નિંગ એવરીબડી. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2માં આપ સૌ જ્યારે લેખિત પરીક્ષા જે છે એની અંદર સફળ થયા છો અને હવે જ્યારે વાઇવા વોસી ઓર પર્સનાલિટી ટેસ્ટ ઓર ઇન્ટરવ્યૂ એને માટેની જ્યારે આપણે મોક ટેસ્ટ જેવું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અત્રે ઉપસ્થિત આપને સૌ પ્રથમ તો લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ, મેરિટની અંદર સામેલ થવા બદલ આપ સૌને અભિનંદન. આ પ્રસંગે ઉપસ્થિત મારા અભિન્ન મિત્ર અને વડીલ એવા શ્રી પરમાર સાહેબ, એમણે પણ આપને આ બધી સિલેક્શન પ્રોસેસ એની અંદર
પર્સનાલિટી ટેસ્ટની અંદર કઈ રીતે વધારે સ્કોર કરવો અને કેવી રીતે પેશ આવવું, આ બાબતે આપને બહુ સરળ રીતે અને બહુ સરસ રીતે એમને સમજાવ્યું આપને. એક વસ્તુ વાયવા વસ્તુની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો, ઇટ ઇઝ નોટ એ ક્વિઝ કોમ્પિટિશન. આ કોઈ કેબીસી નથી કે તમારે જવાબ સાચો પડ્યો એટલે નેક્સ્ટ સ્ટેજ અને એની પછી અને ખોટો પડ્યો એટલે આઉટ, એવું નથી. અહીંયા આગળ જેમ પરમાર સાહેબે કીધું ને કે ઇન્ટરવ્યૂ, અહીંયા આગળ તમારો પર્સનાલિટી ટેસ્ટ છે. તમારું જે તે વિષય વસ્તુ અંગેનું આપનું જે જ્ઞાન છે, જે પુસ્તકીય જ્ઞાન હતું એ તો ચકાસાઈ ગયું રિટર્નમાં. હવે એનું તમે એક્ઝિક્યુશન, ઇમ્પ્લિમેન્ટેશન, આ સિવિલ સર્વિસીસ જે છે એ કેને માટે છે? જે નીતિઓ હોય છે એ નીતિઓનું અમલીકરણ. તો એ અમલીકરણ કરવા માટે કેટલા ડેપ્થમાં તમે એને સમજ્યા છો. આપણે સામાન્ય રીતે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં શું છે કે એક સિલેબસ આપી દીધો હોય અને સિલેબસ જો ગોખી નાખ્યો એટલે ડિસ્ટિંક્શન માર્ક્સ આવી જાય. પણ સમજણ તો હોવી જોઈએ ને. હવે આપણે શું કરીએ છીએ કે સામાન્ય રીતે તમે કહેશો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MBBS. ચાલો, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MBBS? એબ્રિવિએશન્સ આવે છે ને. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MBBS? યસ, બેચલર એટ મેડિસિન, બેચલર ઇન સર્જરી. તમે બધા બીએડ છો ને, એનું ફૂલ ફોર્મ શું થાય છે? કેમ બી અને એડ કેમ આવ્યું? બેચલરનું બી અને એજ્યુકેશનનું ED. એજ્યુકેશનનું ED. ઓકે. BE, બેચલર ઓફ એન્જિનિયરિંગ. તો પહેલો શબ્દ છે એનું બી અને બીજો શબ્દ છે એનું પહેલો અક્ષર. આવી રીતે એબ્રિવિએશન્સ બનતા હોય છે ટૂંકાક્ષરી. તો MBBS તમે એમ કીધું કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી, તો BMBS આવવું જોઈએ ને. તો BMBS આવવું જોઈએ. હવે આ આપણે સામાન્ય રીતે શું છે, આ બહુ જ સિમ્પલ ઉદાહરણ આપું છું હું. આપણે શું છે ગોખી નાખ્યું કે MBBS, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી, પરીક્ષામાં આવ્યું એટલે લખી નાખ્યું, માર્ક મળી જશે. પણ શા માટે આ જ્યારે તમારામાં ઇન્ક્યુઝિવનેસ, ક્યુરિયોસિટી હોય ને, તો એ અન્ડરસ્ટેન્ડિંગ. અધરવાઇઝ તો ફક્ત તમને નોલેજ છે. ઇટ ઇઝ બેચલર ઓફ મેડિસિન. એકચ્યુઅલી એમ નથી. આગળના બે જે શબ્દો છે, શબ્દ સમૂહ, ઇટ ઇઝ બેચલર મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. મેડિસિને બેકેલુરે એન્ડ બેચલર. કારણ કે જો ઇંગ્લિશની અંદર છઠ્ઠી વિભક્તિ નથી, ઓફ આવે છે ત્યાં આગળ. જ્યારે આપણે ગુજરાતી, હિન્દી આ બધામાં છઠ્ઠી નોની નુના પ્રત્યે લાગે છે, છઠ્ઠી વિભક્તિ આવે છે. એટલે બેચલર ઓફ મેડિસિનનો મતલબ શું થાય છે? તબીબ શાસ્ત્રના સ્નાતક. તબીબના સ્નાતક ના આવ્યું ને. લેટિનની અંદર પાછું નોની નુના છે, મેડિસિને બેકેલુરે. દેટ ઇઝ વાઇટ ઇઝ MB. આગળનો શબ્દ સમૂહ છે મેડિસિને બેકેલુરે. મેડિસિને બેકેલુરે એટલે MB અને BS, બેચલર ઓફ સર્જરી. હવે આ આવડ્યું ખરું તમને, તમારો માર્ક આવી ગયો, પણ તમને હજી અન્ડરસ્ટેન્ડિંગ નથી. સો વોટ ઇઝ રિક્વાયર્ડ ઇન એજ્યુકેશન ટુ ડેવલપ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ? તમારે હવે ક્યુરિયોસિટી હોવી જોઈએ. જ્યારે આ જ્યારે તમે વાંચીને સમજતા હોય ત્યારે આ કેમ આમ બધામાં આ સિદ્ધાંત લાગુ પડે છે, તો આની અંદર કેમ આમ ઊંધું આવ્યું? અને દેટ ઇઝ લેકિંગ. વોટ ઇઝ LLB? શું છે LLB નું ફૂલ ફોર્મ? આપણે લાઇટર ટોનમાં કહીએ લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ, પણ LLB બેચલર ઓફ લોઝ. બેચલર ઓફ, then it should be BL. Then why it is LLB? બેચલર ઓફ લોઝ એટલે કાયદાના સ્નાતક. કાયદાના સ્નાતક એટલે ગુજરાતીમાં તો એવું થાય, જો એક કાયદો નહીં, એક કરતાં વધારે કાયદા હોય, એક જ કાયદો નથી પડવાનો હતો, કાયદાના સ્નાતક. તો ત્યાં આગળ આવે છે કાયદાનું લેટિન થાય છે, કાયદોનું લેટિન થાય છે લિગસ, અને એનું બહુવચન થાય છે લિગમ. લિગમ બેકેલુરે, કાયદાના સ્નાતક. બેકેલુરે એટલે સ્નાતક, બેચલર. લિગમ બેકેલુરે. હવે જો L એકલો લખે તો એક જ કાયદાના થાય, એટલે ત્યાં આગળ શું આવે છે? LL. ઇટ મીન્સ ઇટ ઇઝ પ્લુરલ.
દેટ ઇઝ વાય ઇટ ઇઝ LLB. તો એક માર્કનો પ્રશ્ન હોય તો આવડી જાય છે, પણ એને જે સમજાય. તો અહીંયા આગળ હવે જરૂરી છે ધ ડેવલપ યુ હેવ ટુ ડેવલપ ધ અન્ડરસ્ટેન્ડિંગ. અને આપ સૌ શિક્ષણમાં સંકળાયેલા છો એટલે આપ સૌને ખબર જ છે કે આપણે કઈ રીતે, હવે એની અંદર તમે કેવી રીતે બદલાવ લાવશો અને એ શિક્ષણમાં આ પ્રમાણેનું એકલું જો ઇન્ફોર્મેશન, તો હવે ઇન્ફોર્મેશન તો હવે કંઈક ગોખવાની જરૂર જ નથી. એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન ટિપ્સ ઓફ યોર ફિંગરપ્રિન્ટ્સ. નોલેજ ઓફકોર્સ થોડુંક તમને જ્ઞાન છે, પણ એની કરતાં આગળ વધવાનું છે હવે અન્ડરસ્ટેન્ડિંગ. એટલે અને બીજું, ઇન્ટરવ્યૂની અંદર ખૂબ જ વધારે પડતા કંઈ આદર્શવાદી કે એવું કંઈ જરૂર નથી. કોઈ એકદમ 100% આદર્શવાદી કોઈ હોતું નથી, ગમે એ ક્લેમ કરતો હોય. ધીઝ આર ધ રિયાલિટી. એટલે બહુ વધારે પડતા ચોખલિયા વેળા કે આદર્શવાદી, યુ શુડ રિમેન વેરી નેચરલ. તમારે બિલકુલ નેચરલ તમારા ઓલામાં જ પેશ આવવાનું છે. કારણ કે એનું કારણ છે કે જો તમે જરાક પણ તમને એમ થશે કે આપણે આ થોડુંક નેચરલ કરતાં થોડોક આડંબર કરવા જશું, તો એ ઓન ધ કોન્ટ્રી તમને એમ થશે કે અમે આ ઇમ્પ્રેશન પાડી દીધી, પણ ઇમ્પ્રેશન રોંગ ઇમ્પ્રેશન પડશે. ફાઇન, હવે જે તમારી પર્સનાલિટી ડેવલપ થઈ ગઈ છે, હવે એમાં કંઈ ઓવરનાઇટ ચેન્જ નથી કરી શકવાના. ફાઇન, તો એ પ્રમાણેનું આપણે ગમે એમ કરીને મારી મચીની નોકરી લેવી એને કરતાં જો આપણે એને સુટેબલ હશું તો આવશું તો વિલ સક્સેસ, ઓર અધરવાઇઝ there would be something else in your destiny. તો આ રીતે તમારે હવે તમારે તૈયારીમાં શું શું કરવું જોઈએ. જુઓ, શું અપેક્ષા રાખવામાં આવે. હું હોય તો હું શું અપેક્ષા રાખું? તો હું તો અપેક્ષા રાખું, તમે જ્યારે એજ્યુકેશન સાથે સંકળાયેલા છો તો સૌથી પહેલાં આપણા ગુરુકુળની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી. અચ્છા, શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણ એ દરેક કન્ટ્રી અને એના કોન્ટેક્સ્ટની અંદર તમારે સમજવાનું હોય. જે વસ્તુ અમેરિકામાં લાગુ પડે છે એ આપણા દેશની જે ડાયવર્સિટી છે, જે વિવિધતાઓ છે આપણા દેશની, આપણા સમાજની વિવિધતાઓ છે, લિંગ્વલ ડાયવર્સિટી, એથનિકલ ડાયવર્સિટી, જ્યોગ્રાફિકલ ડાયવર્સિટી, ક્લાઇમેટિકલ ડાયવર્સિટીઝ, રિલિજિયસ ડાયવર્સિટીઝ, કલ્ચરલ ડાયવર્સિટીઝ, આ બધી વિવિધતાઓની વચ્ચે આપણા માટે કેવું વધારે, અને એમ કરીને અલ્ટિમેટલી સમાજને જ્ઞાન પ્રચુર બનાવવાનું છે. ફક્ત એમને ગોખણિયા કરી અને હવે E = MC², હા, એ સૂત્ર તો મને હું કડકડાટ બોલી જાઉં, પણ વોટ ઇઝ ધેટ, શું છે એ તો ખબર હોવી જોઈએ ને. એટલે આ રીતે તમારે આપણે ગુરુકુળમાં જો કોઈ પણ વ્યવસ્થા છે, કોઈ એની પણ કેટલીક મર્યાદાઓ પણ રહેવાની છે, બેનિફિટ્સ પણ રહેવાના છે. કોઈ એકદમ 100% પણ હવે એમાં દરેકના સારા પાસાઓ છે. પછી વોટ ડીડ મેકેલો થોટ અબાઉટ ધીસ. અચ્છા, આપણે સૌ શિક્ષણ સંકળાય, મેકેલોએ જે લેટર લખ્યો હતો અને એ વાંચ્યો છે ક્યારે? બ્રિટિશ સંસદની અંદર જે એ વાંચો એટલે તમને ખબર પડશે કે વોટ હી થોટ અબાઉટ ધીસ. એને વિચાર કેવી રીતે આવ્યો હતો. એને જોયું કે અહીંયા આગળ આ કાસ્ટ સિસ્ટમ આટલી બધી સ્ટ્રોંગલી ઇમ્બાઇબ્ડ છે કે એને કેવી રીતે ખ્યાલ આવ્યો. કર્ણાટકની અંદર એક વખત એમનો જે ડાક બંગલો હોય, એ ડાક બંગલાની અંદર એક પઠાવાળો, એ બ્રાહ્મણ હતો, એને અધિકારી બીજી જ્ઞાતિનો હતો, તો પણ એને ઓલા પઠાવાળાને તો કે અહીંયા આગળ જો હાયરકી કામ નથી કરતી, એડમિનિસ્ટ્રેટિવ હાયરકી, એની ઉપરથી કે આટલું જેને ઓફિશિયલી જ્યારે આ અધિકારી છે ને ઓલો પઠાવાળો છે કોટવાલ, તો પણ જે કોટવાલ છે એ સાયકોલોજીકલ ઓલા ઉપર હાવી છે, તો એ પહેલાં આને બદલાવવું પડશે. ઓફકોર્સ અમુક રીતે જોવા જઈએ તો ધીસ ફ્યુડલ માઇન્ડસેટ
should be abolished. It should be classless society. Simply because હું ઉચ્ચ વર્ણનો છું એટલે જ મને રિસ્પેક્ટ મળવો જોઈએ. એ આમ જોવા જઈએ તો પણ આપણા સોસાયટી એને પણ એમને એના કોન્ટેક્સમાં એને કઈ રીતે અને કારકુનો પેદા કરવા એ એમને તો એ પણ સમજવું જોઈએ. અને એ એમની રીતે આપણે ભલે એને ટીકા કરતા હોઈએ પણ એ એમની રીતે અચ્છા એના કેટલાક ફાયદા પણ થયા. ઇનડાયરેક્ટ ફાયદા કોઈ પણ વસ્તુને ઇનડાયરેક્ટ બેનિફિટ્સ પણ થાય છે. એ મેકેલુનું એજ્યુકેશન આવ્યું એટલા માટે જ પછી આપણા અહીંયાથી ઘણા બધા ભણ્યા આગળ વિદેશની અંદર ભણવા ગયા અને ભણવા ગયા એટલે ત્યાંથી પણ નવા જો વિચારો તો બધી બાજુ બારી ખુલ્લી જ રાખે આવવા દેવા જોઈએ. અને એ જ મેકેલુના શિક્ષણથી જ ભણેલા આપણા ફ્રીડમ સ્ટ્રગલને એક જુદી જ દિશા આપી. તો એ પણ તમારે સમજવાનું એના લાભાલાભ. ત્યાર પછી જુદી જુદી યુ શુડ હેવ અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ મેરી મોન્ટેસરી અને ઇક્વલી આપણા ગીજુભાઈ બધેકા. ઘણા બધા આયામો છે, પહેલુઓ છે. આ બધાનું તમને સમજણ હોવી જોઈએ, ગોખેલું નહીં. તમારે ઇન્ડિપેન્ડન્ટ લેટરલ થિંકિંગ પણ તમારું હોવું જોઈએ અને એ તમારે ચર્ચાની અંદર બહાર આવશે. પછી તમને ખબર હોય તો હમણાં આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી. હાઉ મેની ઓફ યુ થોરોલી ગોન થ્રુ ઇટ? કેટલા જણાએ નવી એજ્યુકેશન પોલિસીનો ઇનડેપ્થ સ્ટડી કર્યો છે? અને એ ઉપરાંત કહે એવું તો આપણે પહેલાં ભારત દેશ આઝાદ થયો પછી લક્ષ્મીનારાયણ મુદ્દરાલ, પછી કોઠારી કમિશન, આ બધા જુદા જુદા કમિશનો હતા. એમના શું શું સુઝાવો હતા, એનું કેટલું અમલીકરણ થયું, શું બાબત ન થઈ, કેટલું રિપીટેશન થયું છે. પછી 1986-87ની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી હતી, કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન, એના મોડ્યુલ્સ હતા, એ તમને ખબર હોવી જોઈએ. અને હવે જે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી, તો આ બધાનો તમારે કમ્પેરેટિવ સ્ટડી. અને હવે તમારી પાસેથી અપેક્ષા શું છે? ઓલરેડી લો મેકર્સ અને એ લોકોનું જે રાજ કરે છે લોકશાહીયુક્ત રીતે, એમનું કામ છે. આપણું કામ એને હવે સફળ બનાવવા માટે, એના અમલીકરણ માટે આપણે શું કરી શકીએ. અને ઘણી વખત એવું બને કોઈ પણ પોલિસી મે બી વેરી ફેન્સી, વેરી રિયલ, એકદમ જેમને કહેવાય વેરી એટ્રેક્ટિવ, ખૂબ જ આકર્ષક અને લાગે, પરંતુ એના અમલીકરણની અંદર જરાક પણ જો ચૂક રહી જાય તો ઇટ મે પ્રૂવ ટુ બી ડિઝાસ્ટર્સ. ગમે એટલી સારી હોય એની આઈડિયોલોજી, કોઈ પણ આઈડિયોલોજી ગમે એટલી સારી હોય પણ જો એના અમલીકરણની અંદર ત્રુટી રહી જાય તો એ બિલકુલ નિષ્ફળતાને પણ મળે. અચ્છા, ઘણી વખત કેટલીક બાબતો એમના સમય કરતાં ઘણા આગળ પણ હોય. બહુ વહેલા કોઈ પણ વસ્તુ જે સમય કરતાં વહેલા પણ તમે વિચારો, ગમે એટલા દૂરંદેશ શું એપ્રોપ્રિએટ ટાઈમે એ સમયની માંગ સાથે સમાજ અને આ બધું પરિવર્તનશીલ છે. દરેક વખતે નવું નવી જરૂરિયાતો ઊભી થતી હોય છે. એ પ્રમાણે કઈ રીતે આ પ્રસ્તુત છે, કેટલા અંશે પ્રસ્તુત છે અને એના અમલીકરણમાં શું શું ત્રુટિઓ રહી શકે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આ રીતે જ્યારે આપ એજ્યુકેશન સર્વિસીસ સાથે સંકળાયેલા છો એટલે ઇન્ટરવ્યૂની અંદર આનું સમજણ તમારી વાંચેલું, મને ખબર છે, મેં વાંચ્યું છે, આ વાંચ્યું છે, એના રિપોર્ટની અંદર આમ કીધું છે, એમ નહીં. તમે એમાંથી શું સમજ્યા અને એનું તમને મેં જેમ કીધું ને કે કડકડાટ તમે કદાચ કોઠારી કમિશન રિપોર્ટ આખો કડકડાટ મોઢે બોલી જાઓ, ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ. ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ. પણ આપણે પ્રોબ્લેમ એ થાય છે કે આપણા પહેલેથી જ અત્યારે સિસ્ટમની અંદર એવું છે કે જે સિલેબસ હોય સિલેબસ ગોખી નાખો, કડકડાટ આવડી જાય એટલે
તો એ આમાં ચાલશે નહીં. ઇન્ટરવ્યૂની અંદર તમારે બિલકુલ ફેરલી અને ન આવડતું હોય તો ડોન્ટ બ્લફ. જરાય નહીં કરતા. અને એવું પણ જરૂરી નથી હું માનતો હોય કે મેકેલોની જે લોર્ડ મેકેલોની જે શિક્ષણ પદ્ધતિ જેને કરી હું એનો વિરોધી છું અને તમને કદાચ એ સારી પણ લાગે તો પછી મને સારું લાગે એવું જ કહેવું એવું જરૂરી નથી. પણ ઇફ યુ ડિફર ફ્રોમ માય વ્યૂ then you should be able to justify it logically, દલીલથી નહીં, લાઉડ વોઇસની અંદર કરીને નહીં, પરંતુ બિલકુલ બહુ વિનમ્ર રીતે તમે શા માટે અને એ મને કન્વિન્સ થાય એ પ્રમાણે તમે કઈ રીતે કહી શકો છો. દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો દેટ મે ડેફિનેટલી ધો યુ હેવ ગોટ કોન્ટ્રરી વ્યૂ દેન મી, પણ તેમ છતાં એ મને ઇમ્પ્રેસ કરી શકે. ડોન્ટ બી ડોગમેટિક. કોઈ એક ડોગમા નહીં રાખવાનો. અને એઝ યુ નો કે નાદિયા ક્રુપ્સ્કાએ કીધું હતું કે એજ્યુકેશન વન ઓફ ધ મોસ્ટ ડેલિકેટ એક્ટિવિટીઝ એમોંગ ઓલ હ્યુમન એક્ટિવિટીઝ. ડુ યુ નો અબાઉટ નાદિયા ક્રુપ્સ્કાયા? વ્લાદિમીર ઇલિચ લેનિનના મિસિસ, અને શી વોઝ એન એજ્યુકેશનિસ્ટ. રશિયા જ્યારે ત્યાં આગળ ક્રાંતિ થઈ અને વ્લાદિમીર લેનિન સત્તા ઉપર આવ્યો, પ્લોરિટેરિયન ડિક્ટેટરશિપ, અને ત્યારે એમને પહેલું કામ બજેટના 20% શિક્ષણ પાછળ. પછી બીજા કારણો ગમે એ હોય અને પછી તમે જોશો કે એ પછી એક કાંઈ નહોતું, ભૂખે મરતું હતું રશિયા. એ એક વર્લ્ડનો એક પાવરની એક પોલ બની ગયું, ધરી બની ગયું. પછી એના ડિસઇન્ટિગ્રેશનના બીજા કેટલાક કારણો છે. પણ તેમ છતાં ભલે ગમે એટલું હોય, આજે મેડિકલ સાયન્સની અંદર, સ્પેસ ટેકનોલોજીમાં, આ બધાની અંદર એ ઘણું આગળ છે. એનું કારણ શિક્ષણની અંદર સૌથી વધારે મહત્ત્વ. 20% બજેટના 20% એ લોકોએ શરૂઆતથી જ એજ્યુકેશનમાં ફાળવ્યા. તો એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કારણ કે આપણે જોઈએ છીએ હજી એ તે કે આપણે બધા, મેં ઘણા જોયા સિવિલ એન્જિનિયરિંગની અંદર બી બધા સેમિસ્ટરની અંદર ડિસ્ટિંક્શન માર્ક્સ હોય, 8.6, 8.5 એટલા ગ્રેડ પોઈન્ટ આવેલા હોય, પણ એને સામાન્ય કડિયાને જે નોલેજ હોય ને એ નોલેજ ઓળિંબો એને ખબર ન હોય. ઓળિંબો કેવી રીતે ઉપયોગ કરવો ખબર છે ને? ઓળિંબો જે સામાન્ય રીતે કડીઓ ઉપયોગ કરતા હોય છે. હા, એને પૂછો કે હાઉ મેની ટાઈપ્સ ઓફ મેસનરીઝ. આપણે દિવાલ ચણતા હોય ને તો એમાં ઈંટો ગોઠવવાની જુદી જુદી નકશી હોય છે અમુકમાં. એટલે એવી 16 પ્રકારની દિવાલ બનાવવા માટેની 16 પ્રકારની મેસનરી છે. એ તો નથી કઈ આઉટ છે આવે કે રેન્ડમ રૂબલ મેસનરી, ફ્રેન્ચ મેસનરી, ફ્રેન્ચ બોન્ડ કે ઇંગ્લિશ બોન્ડ, એ તો જવા દો, પણ 16 પ્રકારના જુદી જુદી મેસનરી છે એ પણ ખબર નથી. બીમ અને કોલમ કેટલા પ્રકારના, અને બીમ કેટલા પ્રકારના, તો એ પણ ખબર નથી. કેન્ટિલેવર બીમ કે એ બધું એ તો પછી તમારું બી ડિસ્ટિંક્શન આવ્યું કામનું શું? પણ પેલું સેમેસ્ટર વાઇઝ છે જે સિલેબસ હતો ગોખી નાખ્યો રાતોરાત, અને પરીક્ષાના દિવસે યસ વેલકમ સર, પરીક્ષાના દિવસે વોમિટ કરી દીધું, પૂરું થઈ ગયું. સો ધીસ ઇઝ વોટ ઇઝ નોટ ઇઝ એન અનવોન્ટેડ. આ કાંઈ જરૂર નથી. એટલે આટલું સમજાણું તમારે પર્સનાલિટી ટેસ્ટ અથવા તો વાઇવા વસી એની અંદર તમારે શું કરવાનું છે, તમે અત્યાર સુધી શું કર્યું. ફાંકા નથી મારવાના. મેં જાણે આખું સમાજમાં ઘણા એમ કે બસ મેં એટલા વર્ષ, તમે ક્યાંક ને ક્યાંક સર્વિસ કરી હશે, અનુભવ હશે, તો મેં આમ કરી નાખ્યું. બી રિયલિસ્ટિક, બી નેચરલ. આપણી પણ મર્યાદા હોય છે. યુ શુડ બી અવેર અબાઉટ યોર લિમિટેશન્સ.
તમારું પોતાનું પણ સ્વોટ એનાલિસિસ, હા, એ તમને ખબર હોવી જોઈએ. અને તમારો જે નબળાઈઓ છે એ નબળાઈઓને આની અંદર તમે મિનિમમ થાય અને તમારામાં જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલનો તમે મેક્ઝિમમ કઈ રીતે કરી શકશો, એ સમાયોજન તમે કેમ ગોઠવશો, એ આમાં અગત્યનું છે. એટલે પર્સનાલિટી ટેસ્ટ અહીંયા આગળ ફક્ત નોલેજનું ટેસ્ટ, યોર કમિટમેન્ટ, યોર ડેડિકેશન અને તમારું કોઈ પણ અમલીકરણ માટેની તમારી સૂઝબૂઝ કેવી રીતે તમે ટેકલ કરશો, ચેલેન્જીસ છે ચેલેન્જીસને ફેસ કરવા માટેની તમારી ક્ષમતા, ને આ વસ્તુ તમારા 10થી 15 મિનિટના વાતચીતની અંદર જજ થઈ જાય. નથી ખબર, બહુ જ પોલાઇટલી ના પાડવાની. અચ્છા, વેન યુ ડિફર with any of the member or the board's view, don't be aggressive. So after all, everybody is human being. તમે મને નીચો બતાડવા માટે એવી રીતે દલીલ કરશો તો આઈ એમ ઓલ્સો હ્યુમન બિંગ. તો હું જો મેમ્બર છું, મને પણ જે કહેવાય ને કે ઈગો હર્ટ થાય, એ નેગેટિવ રહેશે. એટલે યુ શુડ બી વેરી પોલાઇટ ઇફ યુ ડિફર વિથ માય વ્યૂ. ના પાડો તો એ પણ પોલાઇટલી ના પાડો. ના સાહેબ મને ખબર નથી હોય, એવું બધું મને ખબર ન હોય, એમ. ઘણી વખત બહુ અનએક્સપેક્ટેડ, સાહેબ એવા આ પ્રશ્ન ઇન્ટરવ્યૂ માટે લાગુ નથી, હું તો એજ્યુકેશન સાથે સંકળાયેલો છે, આ લાગુ નથી પડતું. અચ્છા, તમને કદાચ એવું પણ બને કે આર્થિક નીતિઓ વિશે પણ પૂછે. તમને એમ થશે કે આ આર્થિક નીતિઓ વિશે પૂછીને હું એજ્યુકેશન સાથે સંકળાયેલાને આર્થિક નીતિઓ જે છે, દેશનું અર્થકારણ છે, એની પણ એજ્યુકેશન ઉપર અને એજ્યુકેશનની અર્થકારણ ઉપર અસર પડે છે. રાજકારણ વિશે પૂછે તો રાજકારણની એજ્યુકેશન ઉપર અને એજ્યુકેશન રાજકારણ ઉપર અસર પડે છે. આ બધાની આ બધું છે ને, બહુ જ કોમ્પ્લેક્સ વુવન ફેબ્રિક છે. એટલે આ તમને થોડુંક બીજું પણ ખ્યાલ હોવો જોઈએ. તમે એમ છે કે ઇકોનોમિક્સનું પૂછીને મને સાહેબ ઇટ ઇઝ ઇરિલેવન્ટ, મને એજ્યુકેશનનું જ પૂછવું જોઈએ. એટલે તમને એટલા માટે, કારણ કે તમે એકલું એજ્યુકેશનનું ગોખીને ગયા હોય અને એને આમ કે કડકડાટ બોલી જોઈએ. અહીંયા આગળ કોઈ કવિતા તો રિસાઇટ કરવાની નથી, ફલાણી કવિતા બોલો કડકડાટ. હવે એ જરૂરી નથી. આઈ થિંક તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે આ વાયવા વસ્તીની અંદર તમારે સૌથી સારું પરફોર્મન્સ માટે આ જરૂરી છે. અને ઘણી વખત એવું બને કે શરૂઆતમાં તમને એની અંદર તમે કન્ફ્યુઝ થઈ જાઓ, તો એ પણ જરૂરી, એ પણ જોવાતું હોય છે. પહેલો જ પ્રશ્ન પૂછ્યો અને એની અંદર તમે એકદમ ડિસ્ટર્બ થઈ ગયા. હવે ડિસ્ટર્બ થઈ ગયા પછી તમે પાછા તમારે જાતને કેવી રીતે બહાર લાવી શકો છો, એ થોડીક જ વાતમાં, હા, ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ જજ થતું હોય છે. અને પહેલા બોલમાં જો બીટ થયા અને પછી એકદમ તમે ડિફેન્સમાં આવી જાઓ તો ઇટ ઇઝ નોટ ગુડ સાઇન. ઠીક છે, ફાઇન, પહેલા બોલમાં બીટ થઈ ગયા, માંડ આઉટ થતા બચ્યા, અથવા તો પહેલા બોલની અંદર જ કટ લાગી ગઈ અને કેચ છૂટી ગયો, એટલે આમ તો ગયા હતા જ આપણે, તો પછી બીજા બોલની અંદર પછી ગભરાવાનું ન હોય. હવે આ પરિસ્થિતિની અંદર તમે તરત જ કેવી રીતે તમારી જાતને સંભાળી અને પાછા સેટ થઈ જાઓ છો, ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જરાય ગભરાતા આપણે હવે પછી એમ જ સમજવાનું કે આ તો આઉટ થઈ ગયો, આઉટ જ હતા આપણે, એટલે હવે જે છે એ બોનસ છે, તો પછી બિલકુલ તમારી નેચરલ ગેમ રમો. પછી બિલકુલ નેચરલ ગેમ રમો. બાકી તો ગયા હતા જ આપણે, અમસ્તા પેવેલિયનમાં જ વાયો જોયો છે, પહેલાં 0 પહેલાં જ બોલે, તો એમ સમજીને તમે તરત જ પોતાની જાતને સંભાળી ગયો. વચ્ચે પણ ક્યાંક ડિસ્ટર્બ થઈ ગયા તો તમે પોતાની જાતે કેવી રીતે સંભાળી શકો છો, આ પણ જોવાતું હોય છે. દે ઓબ્ઝર્વ એવરીથિંગ. ઠીક છે, બને એક ક્ષણ માટે તમે કદાચ ડિસ્ટર્બ પણ થઈ જાઓ તો પછી એનો મતલબ એવું નહીં કે પછી આખો ઇન્ટરવ્યૂ ખરાબ છે. એટલે આ પણ જોઈ લેજો. એની ક્વેશ્ચન? આઈ થિંક મેં લગભગ બધા પાસાઓને આવરીને તમને
તો મારા બીજા અભિન્ન મિત્ર, બહુ જ અંગત મિત્ર છે બર્વે સાહેબ. એમનું પણ ઘણું બધું યોગદાન રહ્યું છે. એકેડેમિક્સનું પણ એમને એકેડેમિકલી પણ બહુ જ સાઉન્ડ છે. તો એમને પણ હું કહીશ કે પર્ટિક્યુલરલી મારો તો થોડો એકેડેમિક બેન્ટઅપ હોય છે અને હું માણસ પણ એન્જિનિયર છું, એટલે એનાલિટિકલ, અને સાથે કવિ હૃદય બી છે. એટલે શિક્ષકો કેવા હોય છે, મૂળથી શિક્ષક છું. ક્યાંય ભણવું, ભણાવવું, વાંચવું આ બધું ગમે છે. પણ આપણે હવે જે આ એક કોઠો વીંધીને આવી ગયા છે અને હવે આ ફાઇનલ છે, જેમાં T20ની ફાઇનલ હતી એમ. એટલે બેઝિકલી જો તમને જે વસ્તુ પૂછવામાં આવે છે આમાં તમારા જ્ઞાન કે કૌશલ્યની કોઈ કસોટી નથી, તમારા વ્યક્તિત્વની કસોટી છે, અને બહુ ટૂંકા સમયમાં. અને તમારી સામે જે મેમ્બરો બેઠા છે, અને સદભાગ્ય હવે તો એવા મેમ્બરો છે કે જે અમારી સાથે નોકરી કરતા હતા ને જેમને અમે ઓળખીએ છીએ. એટલે ખૂબ લાંબો વર્ષોનો એમનો અનુભવ છે. અને ઘણા બધાએ તો GPSCમાં એડમિનિસ્ટ્રેટિવ સાઈડે કામ કરેલું છે, એટલે સરકારના દરેક પાસાથી પરિચિત. હવે હંમેશા જે સર્વિસના ઇન્ટરવ્યૂ હોય એના એક્સપર્ટ પણ હોય. એટલે મૂળ શિક્ષક હોય અને પછી સરકાર સાથે રહ્યા હોય અને ખૂબ એમનું પ્રદાન હોય શિક્ષણના ક્ષેત્રમાં, એવા માણસો પણ એક્સપર્ટ હશે. તો આપણે જેવા છીએ એવા જ લાગવાનું છે, જેવા છીએ એવા નેચરલ, સ્પોન્ટેનિયસ. આમાં ઘણું બધું ટેસ્ટ થશે. એમાં બેઝિકલી 5 વસ્તુઓ પર ખાસ તમારે ધ્યાન આપવાનું છે, જેના અંગેની વાત થશે. એક તો તમારો બાયોડેટા, કારણ કે માણસ સમજવા જેવું છે. માણસ અજાણ્યા માણસને મળે તો વાતની શરૂઆત ક્યાંથી થાય? તો સ્વાભાવિકપણે સામેનો માણસ જે જાણતો હોય ત્યાંથી શરૂઆત થાય. એટલે એમાં તમારો જિલ્લો આવે, વતન આવે, તમારી શૈક્ષણિક કારકિર્દી આવે, તમારા શોખ આવે, તમારી જોબ આવે. તો આની વાત કરીએ તો સ્વાભાવિકપણે જે જિલ્લામાંથી અથવા જે ગામમાંથી આવતા હોય એના વિશે જે પ્રસિદ્ધ છે, જે પબ્લિક ડોમેઇનમાં છે, એવી માહિતી તમને ખબર હોવી જોઈએ. બીજું, આપણે જેને ગુજરાતીમાં ચબરાકિયાપણું કહીએ છીએ, ચોક્કસ બતાવવાનું, પણ ડોન્ટ ટ્રાય ટુ શો ઓવર સ્માર્ટનેસ. એ નથી બતાવવાની. તમારું વતન હોય, વતન સાથે જોડાયેલી યાદો હોય, તમારી શૈક્ષણિક કારકિર્દી. કારણ કે જનરલ સર્વિસીસમાં તો હવે અમે સમજીએ છીએ, અમારી વખતે હતા કે પ્રોફેશનલ્સ બહુ આવે છે. તો પહેલો જ સવાલ આવે કે તમે એન્જિનિયર હતા ને તમારે કેમ આમાં આવવું છે? એમ તમારું બેકગ્રાઉન્ડ કંઈક અલગ ટાઈપનું હોય, તમે પ્રોફેશનલ હો. કારણ કે હવે તો પ્રોફેશનલ્સ બહુ જ આવે છે. હું હમણાં જ વાંચતો હતો કે આ વખતે જ UPSCમાં પહેલા 3માં એન્જિનિયર નથી, રાઈટ? તો આવા બધા પ્રશ્નો માટે તૈયાર થવાનું, અને તૈયાર થવાની એક બેસ્ટ ટેકનિક એટલે મોક ઇન્ટરવ્યૂ. પછી આગળ મેં એક ટેકનિક વિકસાવી, એની વાત કરીશ, શોખ. હવે તમને શોખ હોય જ, પણ ઘણીવાર આપણે અવેર નથી હોતા. એટલે શોખની બાબતમાં આ પૂછાશે, અને જો એવો જવાબ આપો કે મને કંઈ શોખ નથી, તો પછી આપણી અને પશુ વચ્ચે કોઈ ફેર નથી. આપણે સામાજિક પ્રાણી છીએ, આપણને કંઈકનું કંઈક ગમતું હોય. ગમે એટલા કંટાળ્યા હોય ને કાંઈક સુંદર ગાયન આવતું હોય, ક્યાંક કોઈક વસ્તુ મેગેઝિનનો આર્ટિકલ હોય, અથવા કોઈ મિત્ર બૂમ પાડે કે ચલ યાર એક ગેમ રમી નાખીએ ક્રિકેટની. હું તમને આ વોર્ન કરું છું, ક્રિકેટ જેવા વસ્તુને શોખ કહેવામાં બહુ જ, તમે જે વસ્તુને શોખ કહો ને એની સામાન્ય અને થોડીક ટેકનિકલ માહિતી તમને હોવી જોઈએ. એટલે એની કોઈ એવી મોટી સ્પર્ધા થઈ હોય અહીંયા બહાર, કોઈ ઇન્ડિયાને મોટું ટાઇટલ જીત્યું હોય, કોઈ સ્ટેડિયમ બંધાયું હોય, તરત જ પૂછે ક્રિકેટ કહો એટલે દુનિયાનું મોટામાં મોટું ક્રિકેટનું સ્ટેડિયમ કયું? તો તમારી બાજુમાં જ છે. તો આ ખબર હોવી જોઈએ. શૈક્ષણિક કારકિર્દીની વાત કરી તો ઘણીવાર એવું બને કે આપણને ક્રોનોલોજીકલ આપણે શું કયા વર્ષમાં પાસ કરે એ ના ખબર હોય. કારણ કે મિત્રો આ ખૂબ ધ્યાન રાખજો, તમને ડિગ્રી કન્ફર્મ થાય છે નેક્સ્ટ યર, તમે એક્ઝામ આપો છો આગલા વર્ષે. એટલે આ ક્લેરિટી હોવી જોઈએ. જોબ વિશે પૂછે. હવે જોબ જો તમારી, તમે જે જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એને રિલેટેડ ના હોય તો આ પ્રશ્ન ચોક્કસ આવશે. વાય યુ વોન્ટ ટુ સિલેક્ટ ધીસ જોબ, વાય યુ વોન્ટ ટુ સ્વિચ. ત્યાંય ઘણા ચાન્સ છે તમે અહીંયા કેમ. તો આપણી પાસે ક્લેરિટીવાળો આન્સર હોવો જોઈએ.
એ આન્સર દરેકને ગળે ઉતરે એવો જરૂરી નથી. બીજું, મારા પોતાના પરથી કહું છું, મારી બહુ ચેકર્ડ કેરિયર રહી છે. તમારા ગોલ પણ ફર્યા કરે, શોર્ટ ટર્મ ગોલ્સ પણ હોય છે. તો એ પછી એવો સવાલ આવે કે સરકારી નોકરી જ કેમ? અચ્છા, તમે શિક્ષણ સાથે સંકળાયા છો, એનઈપી વિશે માહિતી હોવી જોઈએ. ધ બ્રોડ એના જે પ્રોવિઝન્સ છે, સરકાર લાગુ કરવા જઈ રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એની તો ખબર હોવી જ જોઈએ. હિસ્ટ્રી, જોગ્રાફી, આની સામાન્ય બાબતો ગુજરાત સાથે જોડાયેલી, ભારત સાથે જોડાયેલી, તમારી શૈક્ષણિક કારકિર્દીના વિષયોને, આમાં ખાસ કરીને તમારું ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જેમાં તમારો મેજર સબ્જેક્ટ હોય, ધારો કે તમે ભાષામાં હો તો લિંગ્વિસ્ટિક, ફોનેસ્ટિક્સ, ઉચ્ચારણ શાસ્ત્ર, આ બધું ખબર હોવું જોઈએ. ભાષા કેવી રીતે લવચિક હોય, ભાષામાં કયા શબ્દો નવા આવ્યા, આ બધું પૂછે તમને. પ્રોફેશનલો તો એના ફિલ્ડનું પૂછે, કારણ કે શક્ય છે કે કોઈ પ્રોફેશનલ, અમારા વખતની જ વાત કરું તો એક મિત્રને એમણે MSc ઓર્ગેનિક કર્યું હતું અને એક મિત્રને, એક મેમ્બરે બેન્ઝીનની કોઈ કોમ્પ્લેક્સ એની ફોર્મ્યુલા પૂછી, વિચ ઇઝ વેરી વેલ નોન ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો એમનાથી ભૂલમાં એવું બોલાઈ ગયું કે સાહેબ મને બહુ વર્ષ થઈ ગયા. પેલા જે મેમ્બર હતા કીધું ભાઈ મને 37 વર્ષ થયા પાસ કર્યા. પણ આ વસ્તુ, કારણ કે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પોસ્ટ ગ્રેજ્યુએટ છો, માટે આ બધું ખ્યાલ આવવું જોઈએ. પરીક્ષાનો સિલેબસ, આ બધું ખ્યાલ આવવું જોઈએ. તમારા ફોર્મ વિશે ખ્યાલ આવવી જોઈએ. જેમ સાહેબે વાત કરી એમ કરંટ ટોપિક્સ ઘણા બધા ચાલતા હોય. એટલે એવું નથી કે આપણે ખૂબ વાંચેલું હોવું જોઈએ, પણ જે તાજેતરમાં ચર્ચાય છે કે ચર્ચાયું છે, જો અત્યારની જ વાત કરીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી, તો ચૂંટણી કેવી રીતે થાય, કોણ મત આપી શકે, મતનું મૂલ્ય કેવું હોય. કદાચ તમને મતનું મૂલ્ય ના ખબર પડે, પણ તમને એટલી ચોક્કસ ખબર પડવી જોઈએ કે એક સાંસદના મતનું મૂલ્ય અને એક વિધાનસભાના સભ્યના મતનું મૂલ્ય, તો 2 વિધાનસભા વચ્ચે પણ ફરક છે. આ બધો થોડો ખ્યાલ હોવો જોઈએ. પછી જેમ જનરલ વાતો કરી, તો મેં આવતા જ નજર નાખી લીધી કે તમે બધા ફોર્મલ ડ્રેસિંગમાં છો. જે ફોર્મલ ડ્રેસિંગ, યુ કેનોટ બી કેઝ્યુઅલી ડ્રેસ. કારણ કે જો પહેલાં શું જાય છે, હું કાયમ કહું છું, પહેલાં શું બોલે છે? પહેલાં આપણા કપડાં બોલે છે, આપણી ચાલ બોલે છે, આપણું શરીર બોલે છે, આપણી આંખો બોલે છે. તો આ બધું જે હોવું જોઈએ એ શું કન્વે કરે છે? એટલે તમે કેઝ્યુઅલ કપડાં ના પહેરી શકો, ફોર્મલ કપડાં પહેરો, પેસ્ટલ શેડ પહેરો. અત્યારે હું જોઉં છું તો તમે બધાએ પેસ્ટલ શેડ જ પહેર્યા છે. જુઓ, જરૂરી નથી. તમે જો દિલ્હીનું ને એવું બધું વાંચશો તો એમાં એવું હશે કે ભાઈ ફૂલ સ્લીવ શર્ટ પહેરેલું હોવું જોઈએ ને ટાઈ પુટ ઓન કરેલી હોવી જોઈએ ને મારી જેમ આ જેકેટ પહેરેલું હોવું જોઈએ. only put on that dress in which you are comfortable and which you can carry well. બહેનોને ખાસ વિનંતી કે તમે સાડી કેરી કરી શકતા હો તો જ સાડી પહેરવાની. If you are not carrying સાડી or if you are not comfortable or not habituated to put on સાડી, એનું કોઈ કમ્પલ્શન નથી ક્યાંય કશું. તમે કેવી રીતે પ્રવેશ લો છો, કેવી રીતે ગ્રીટ કરો છો. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં ચાલશે, પણ હવે હું તો કાયમ હવે ગુજરેજી કહું છું અથવા ઇંગ્લિશ કહું છું, કારણ કે પેલું કીધું છે ને, ભાષાને શું વળગ્યું ભૂત. ભાષા તો જ જીવંત રહે કે જો બીજા જોડે એના શબ્દોનું આદાન પ્રદાન થાય. આપણે ચલાણું કહીએ છીએ, હવે કાઠિયાવાડમાં તો અડાળી કહીએ. હવે એવા શબ્દો આપણે નથી વાપરતા. કાલે જ હું જે સંસ્થામાં છે એના બંધારણનો અમે અનુવાદ કરતા હતા, તો અમુક શબ્દો તત્સમ, તદ્ભવ, તો જે શબ્દો આપણા પ્રચલનમાં રૂઢ છે, ભલે ઇંગ્લિશ ભાષાના હોય, એ વાપરવાના જ છે. એટલે એવી કોઈ ભાર નહીં રાખવાનો કે મારે અતિ શુદ્ધ ભાષા વાપરવાની. સારું, તમારે ક્યાંય અભિવાદન કરતી વખતે ઝૂકી નથી જવાનું. યોર સ્પાઇન શુડ નોટ બી બેન્ટ અપ. ક્યાંય દાસત્વનો ભાવ નથી, પણ એક સામાન્ય માણસ બીજા સામાન્ય માણસને જે ઉમળકાથી મળે એ ઉમળકો તમારી આંખમાં, તમારા વાણીમાં, તમારા વ્યવહારમાં ને તમારી બોડી લેંગ્વેજમાં દેખાવો જોઈએ. એક સિમ્પલ ટીપ એવી છે કે તમને બેસવાનું કહેશે જ, ખુરશી હશે જ, પણ આપણે તરત નથી બેસી જતા, એની નોંધ લેવાય છે કે બેઠા નથી તરત, એમ કે બેસો બેસો, બી કમ્ફર્ટેબલ, એવું કહેશે. એટલે આપણે ચોક્કસ કમ્ફર્ટેબલ થઈને બેસવું જોઈએ. અને સાહેબે જે વાત કરી એમ હજી બીજી કેટલીક વસ્તુઓ છે. હવે હું છે ને થોડું, સાહેબે અમારે ઇંગ્લિશમાં બહુ પ્રોફિશન્ટ છે, મારા વિચારો પણ ઇંગ્લિશમાં આવે છે, એટલે હું લખું છું ઇંગ્લિશમાં,
પણ બધી જ ભાષાઓને સરખો પ્રેમ કરું છું. હું જન્મ્યો છું ગુજરાતમાં, એટલે ગુજરાતને મારી માતૃભાષા કહું છું, અને ગુજરાતને અને ગુજરાતીને બહુ પ્રેમ કરું છું. પણ સાથે સાથે મરાઠી, ઇંગ્લિશ એ પણ મારો મહાવરો છે. હવે મારા મગજમાં કાલે એવું આવ્યું, બધું સ્ક્રોલ કરતો હતો, જોતો હતો કે કેટલીક બાબતો શેમાં તમે યુનિક હો. તો યુનિક બાબતો તમારામાં પડેલી હોય, તમારે આઈડેન્ટિફાઈ કરવાની હોય, યુનિક સ્કિલ હોય તમારામાં. હવે વનઅપ કે છે ને, આપણે કંઈક જોવા જઈએ છે ને, 5 ગાડીઓ પડી છે, એક ગાડીની કશીક વસ્તુ આપણને આકર્ષી જાય છે. ઇટ ઇઝ કોલ્ડ યુએસપી. આમ તો હું બહુ માર્કેટિંગ પર ને બધા પર બોલું છું, એમાં મારું બહુ ફેમસ દરેક જગ્યાએ બોલું છું કે આપણને ખબર નથી, હું કાયમ એવું કહું છું કે દુનિયાની બજારમાં આપણે જાતને રોજ વેચવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે તૈયાર થઈને આપણા અરીસામાં જ્યારે આપણો કાંસકો લઈને વાળ ઓળતા હોઈએ ને, ત્યારે આપણે જાતને આપણે પૂછીએ અરીસામાં જોઈને કે દુનિયાની બજારમાં હું ચાલીશ આજે? જો અંદરથી કોલ આવે કે હા તું ચાલીશ, તો જ તમે દોસ્તો ચાલવાના. તમે નોકરીમાં હો, વ્યવસાયમાં હો, બિઝનેસમાં હો કે માર્કેટિંગમાં હો, તો આ ઇન્ટરવ્યૂમાં બી તમે નીકળો ત્યારે અંદરથી એક કોલ આવવો જોઈએ કે હું ચોક્કસ ચાલીશ. અને આપણે કોમ્પિટિશનમાં નથી. અમને ઘણા એવા અનુભવો છે કે લોકો આવું પૂછે કે આમાં શું થઈ શકે, આમ થઈ શકે, અને કોની જોડે. તમારી કોમ્પિટિશન કોઈની જોડે નથી. તમે શ્રેષ્ઠ છો, તમારામાં વિશ્વાસ છે, અને તમે જેવા છો તેવા સ્પષ્ટ ઉત્તરો આપવા અને એક સુંદર અનુભવ લેવા જાઓ છો, એવું સમજીને જ જવાનું છે આપણે. એટલે મેં જેમ કીધું હોય કે મેક અ લિસ્ટ ઓફ લેસ ઓબ્વિયસ બટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ એક્વાયર્ડ ડ્યુરિંગ એજ્યુકેશન યર્સ ઓર ઓન ધ જોબ. બહુ સામાન્ય બાબતો જેનું હવે કંઈ મૂલ્ય નથી, પણ મને સરસ કર્સિવ રાઇટિંગ ગમે છે, જેને કેલિગ્રાફી કહે છે. આ સ્કિલ છે. તો આવી કોઈ પણ સ્કિલ તમારામાં હોય જે વિચ ઇઝ રેલિવન્ટ તમારા હવે પછીના કામમાં, જેને માટે એ લોકો તમારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એની સાથે રેલિવન્ટ હોય. તમારી વખતે તો હતું કે નહીં મને ખબર નહીં, અમારી વખતે શ્રુત લેખન હતું. જેમ વિચાર વિસ્તાર હોય એમ એને સંક્ષિપ્ત કરવાની પણ કળા હોય. કેવી રીતે થાય? ભાવ રહે, શબ્દો એના એ રહે, પણ ટૂંકમાં લખી શકો. આ બધી કલા છે, આ બધી સ્કિલ છે વિચ ઇઝ એક્વાયર્ડ. આ ઇનબોર્ન પણ હોય ને એક્વાયર્ડ પણ થાય. પછી ક્વેશ્ચન કેવા પૂછાય? જેમ મેં કીધું એમ તમને તમારા નામ માટે પૂછાય. તમારું નામ જો યુનિક હોય, આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં, નાગરોમાં, બીજી ઘણી જ્ઞાતિઓમાં બહુ વિશિષ્ટ પ્રકારના નામ. જો તમારું નામ યુનિક હોય અને તમને એનો અર્થ ના ખબર હોય, મને આવા છોકરાઓ મળ્યા છે, આવી વ્યક્તિઓ મળી છે, સાહેબ મને મારા નામનો અર્થ નથી ખબર. કેવું લાગે સામેનાને? જે નામ તમારા જન્મથી તમારા મા બાપે આપેલું છે, જેને કારણે તમારું વજૂદ છે, એ નામનો અર્થ તમને નથી ખબર, તો ન ચાલે. ધારો કે મારું નામ નિખિલ છે, મારા ભાઈનું નામ અભય છે. તમે જુઓ, એની એક સરસ એ છે, આ પ્રત્યય છે. મારું નામ નિખિલને બદલે સામાન્ય એમાં અખિલ હોવું જોઈતું હતું, અને મારા ભાઈનું નામ અભય હોવાને બદલે નિર્ભય હોવું જોઈતું. મારા મા બાપને નથી ખબર, મેં શોધી કાઢેલું. ચમત્કૃતિ પેદા કરવી હોય વક્તવ્યમાં, જો કોઈ કાવ્યના અને હાઇકુના અને એ બધા શોખીનો હોય તો એમને ખબર છે કેવી ચમત્કૃતિ પેદા કરી શકાય. તમારી કેરિયર ચોઇસ વિશે પૂછે. મેં કીધું ને તમને કે તમે કંઈક અલગ જ કરી રહ્યા છો. તમે માર્કેટિંગમાં છો અને શિક્ષણમાં કેમ આવવા માંગો છો? તો મેં કીધું એમ, આખરે તમે ટ્રેનર ઓફ ટ્રેનિંગ જે છે ને, TOT કન્સેપ્ટ કહીએ છીએ, તમે બાળકોને તૈયાર કરો છો, બરાબર છે? તો એમને દુનિયાની બજારમાં મૂકવાના છે, તો એ માર્કેટિંગ જ છે. એ ઇનબાઉન્ડ માર્કેટિંગ છે. તમે સીધા કોઈ પ્રોડક્ટ નથી વેચતા, કોઈ સર્વિસ નથી વેચતા. તમારી હોબી વિશે મેં વાત કરી, કરંટ ટોપિક વિશે વાત કરી. પછી ઇફ યુ આર પ્રોફેશનલી ક્વોલિફાઈડ, હાઉ યુ કેન યુઝ યોર સ્પેસિફિક નોલેજ ઇન ધીસ જોબ. આ બહુ રેલિવન્ટ ક્વેશ્ચન. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, એન્જિનિયર છો, ઘણા એવા મિત્રો છે કે ગ્રેજ્યુએશન કર્યું હોય અને ડિપ્લોમા પણ હોય. તમે લખ્યું છે, તમે કીધું છે, તમારું ગમતું પુસ્તક શું છે, આ બધું ખબર હોવી જોઈએ. અને નથી ખબર કોઈ વસ્તુમાં, તો દુનિયાનું બધું તમને ખબર છે એવી કોઈ અપેક્ષા નથી તમારી પાસે. તમે જે બોલો એ કન્વિક્શનથી બોલો. વાય યુ વોન્ટ ટુ જોઈન પર્ટિક્યુલર સર્વિસ, આ તો પૂછશે જ.
સ્વાભાવિક રીતે પૂછે. 15-20 મિનિટનો ઇન્ટરવ્યૂ હોય, દરેક મેમ્બર તમને એસેસ કરે, તો એ પણ એટલી તૈયારી કરીને આવતા હોય. ઇટ્સ અ સિરિયસ થિંગ, સિરિયસ અફેર. યુ આર પ્લેઇંગ વિથ સમબડીઝ કેરિયર પ્રોસ્પેક્ટિવ. એ લોકો તમને મિત્રો નકારવા નથી બેઠા, તમને આવકારવા બેઠા છે. આ ખ્યાલ સમજો. આનો કન્સેપ્ટ શિક્ષકની દ્રષ્ટિએ સમજો. આપણે એસએસસી HSCની એક્ઝામ લઈએ છીએ તો બાળકોને પાસ કરવા લઈએ છીએ કે નપાસ કરવા લઈએ છીએ? પાસ કરવા લઈએ છીએ. અને જીપીએસસીની જે એલિમિનેશન ટેસ્ટ હોય છે એ શેના માટે લે છે? એ એલિમિનેટ કરવા લે છે. નકારાત્મક ભાવ નથી, પણ હજારો લાખો લોકોએ અરજી કરી, એમાંથી અમુક લોકોને સિલેક્ટ કરીને એમને આગળ લઈ જવા છે. ધ વેરી ક્રાઇટેરિયા ઇઝ ધેટ ઓફ એલિમિનેશન. તમે એસએસસીનું વાંચ્યું હશે કે થોડું વધાર્યું રિઝલ્ટ. કેમ? કારણ કે જે આ સાહેબે વાત કરીને બધું જ આ હ્યુમેનિટીઝ છે. અને હું તો એન્જિનિયરિંગમાં બી કવિતા શોધું, મેડિસિનમાં કવિતા શોધું. છે જ. આપણે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ પાડ્યા છે એવું છે જ નહીં. બધું એકબીજા જોડે સંકળાયેલું છે. એટલે મેં કીધું તમને એમ, વોટ દે લુક ફોર ઇન કેન્ડિડેટ, તો ક્લેરિટી ઓફ એક્સપ્રેશન, વિચારોની સ્પષ્ટતા, ગ્રાસ્પ ઓફ નેરેટિવ એન્ડ આર્ગ્યુમેન્ટ. કારણ કે આવું થાય, કંઈક એવી આર્ગ્યુમેન્ટ તમારી સામે મૂકશે તો આર્ગ્યુમેન્ટનો પર્સ્પેક્ટિવ તમે સમજ્યા છો કે નહીં, અને એનું નેરેશન સમજીને તમે એની સાથે એગ્રી થાવ, વિનયપૂર્વક એગ્રી ના પણ થાવ. ઘણીવાર એવું જ પૂછતા હોય કે જે વસ્તુનું પોપ્યુલર પરસેપ્શન હોય અથવા મેજોરિટી ઓફ ધ સોસાયટી જેમાં માનતી હોય એનાથી વિરુદ્ધનું એ કે પ્રમુખશાહી પદ્ધતિ ના હોવી જોઈએ. હવે તમે માનતા હો કે હોવી જોઈએ તો એની તરફેણમાં તમારે બોલવાનું છે. તમે માનતા હો કે ના હોવી જોઈએ તો એની તરફેણમાં બોલવાનું. આમાં કશું રાઈટ ઓર રોંગ નથી. રિઝનિંગ એબિલિટી, તમે જે બોલો એના કારણો, પ્રતીતિજનક કારણો, એ સામા માણસને એ વાતમાં વજૂદ છે એવું માનવાને પ્રેરે. છેલ્લે ભલે એનો નિર્ણય આવે કે ના 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 હું જ બરોબર છું, પણ વજૂદવાળા કારણો અને એપ્રિશિએશન ઓફ ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ. એ લોકો તમને એના માટે સિલેક્ટ કરવા જઈ રહ્યા છે કે તમે એક મોટી એડમિનિસ્ટ્રેટિવ મશીનરીનો ભાગ બનવાના છે, જ્યાં બધા નિર્ણયો સામાન્ય રીતે બહુમતીથી અને દરેકનો વ્યૂ પોઈન્ટ કન્સિડર કરીને લેવામાં આવતા હોય છે. એટલે તમે ઓલ ઇન્ક્લુઝિવ આ શબ્દ તમે શું, સર્વસમાવેશક, બહુ જ વાતો થાય છે. હવે પર્યાવરણની ઇન્ક્લુઝિવિટીની બહુ વાત થાય છે, સ્ટેક હોલ્ડર કન્સેપ્ટની બહુ વાત થાય છે, જે પહેલાં નહોતું 30-35 વર્ષ પહેલાં. અરે ભાઈ, તમે જેના માટે પોલિસી બનાવો છો એને તો પૂછો. સ્ટેક હોલ્ડર કન્સેપ્ટ, અવેરનેસ એન્ડ કન્સર્ન ફોર સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. તમારી આજુબાજુ જે સામાજિક આર્થિક પ્રશ્નો છે, પોલિટિકલ હોય, સોશિયોલોજિકલ હોય, ઇકોનોમિક હોય, લિંગ્વિસ્ટિક હોય, કલા સાહિત્યના પ્રભાવ ઉપર હોય. તમે ફિલ્મ કહો તો સાઉથની ફિલ્મો કેમ ચાલે છે અને હિન્દી ફિલ્મો કેમ નથી ચાલતી, તમારી દ્રષ્ટિએ શું કારણો છે? રેન્જીસ એન્ડ ડેપ્થ ઓફ ઇન્ટરેસ્ટ. આ જોજો, બરાબર સમજો. આર યુ એ મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી? મારે એક વસ્તુ લેવાની છે, જે વસ્તુના 6 ઓપ્શન અવેલેબલ છે, તો હું કેવી વસ્તુ લઈશ જેનો ઉપયોગ હું 5, 6, 7 ઠેકાણે કરી શકું એવી વસ્તુ લઈશ કે માત્ર એક ઠેકાણે કરી શકું એવી વસ્તુ લઈશ? ઇટ ઇઝ બટ ઓબ્વિયસ દે આર પિકિંગ અપ બેસ્ટ ટેલેન્ટ. So they will naturally look for somebody who is having multi-dimensional personality. તમારી જે બાજુ હોય એને ઉજાગર કરો. If you get a chance, so if you are good at drawing, abstract drawing, painting, sculpting, whatever it may be, it adds to your persona. તમારા વ્યક્તિનો એક નવો આયામ એની સામે ખુલે છે. પર્સનલ એટ્રીબ્યુટ રેલિવન્ટ ફોર જોબ. તમારામાં એવું શું છે કે તમને આ જગ્યા માટે સક્ષમ બનાવે છે અથવા બીજા કરતાં ઉપર મૂકે છે, અન્યો કરતાં તમે ઉપર મુકાવો છો? એ શું છે? તમારો ઇન્ટરવ્યૂ આવશે ને એની પહેલાં મનોમંથન કરી, મોક ઇન્ટરવ્યૂ 2-3 કરી અને આ બધું વસ્તુ તૈયાર કરો.
સો બી વેલ પ્રિપેર્ડ. હવે જે વસ્તુ મેં શોધી કાઢી છે એની વાત કરું. ઇન્ટરવ્યૂનો મારો અનુભવ એવો છે કે તમે ઇન્ટરવ્યુઅરને એવી રીતે વાત કરો કે એને તમને પૂછવા માટેના ક્ષેત્રો સીમિત થઈ જાય કે જેમાં તમે જ જાણતા હો, તો એ ઇન્ટરવ્યૂ હંમેશા સક્સેસફુલ જાય. સમજાય છે વાત આખી? આ વસ્તુનું આને હું ટ્રેન્ડ એનાલિસિસ કહું છું. તમે ચૂંટણીમાં એક્ઝિટ પોલની વાત સાંભળી છે? જ્યારે એ જમાનામાં તો આવો કોન્સેપ્ટ નહોતો. અમારા વખતે તો લાલ દરવાજા બેસતી હતી જીપીએસસી, અને હું તો 9 વર્ષની સર્વિસ એન્જિનિયર તરીકે કરેલી હતી. મેં મારા સાહેબ પાસે ઇન્ટરવ્યૂની 25 દિવસની રજા માંગી. એટલે એમને તો ખબર જ ના પડી કે માણસને ઇન્ટરવ્યૂમાં જવા માટે 25 દિવસની રજા કેમ જોઈએ. પછી મેં એમને સમજાવ્યું, અને સદભાગ્ય મને હંમેશા સાહેબોમાં ગુરુઓ મળ્યા છે. શોધો તમે, દત્તાત્રેયની જેમ શોધો, આનામાંથી શું લેવાય, આનામાંથી શું લેવાય. એમણે લવ કર્યો મને. એમને ખબર હતી કે આ ધગસિયો છોકરો છે. એક ટાઈમ મારી 16 અરજીઓ પીએસસીમાં પેન્ડિંગ હતી, એમાંથી 13માં હું સક્સેસ ગયો. હું એન્જિનિયરિંગ સર્વિસમાંય સક્સેસ ગયો હતો, પણ ડેપ્યુટી કલેક્ટર હતો એટલે ના ગયો. અને મારા બ્રધર હમણાં જ ચીફ એન્જિનિયર થઈને રિટાયર થયો, એડિશનલ સેક્રેટરી તરીકે. એની એ વાત કરીશ કે એવું સ્ટ્રેટેજિક રિટ્રીટ શું હોય. તો એ સમયે અમે જીપીએસસી, મેં એવા મિત્રોને કન્વિન્સ કર્યા. પહેલાં તો ના માને ને, આપણે નાની ઉંમરના હોઈએ કે આવું બધું વિચારતા હોઈએ, પણ 4 જણા થયા મારી સાથે એગ્રી. તો અમે રોજ જીપીએસસીમાં નીચે જઈને બેસતા ને અમને એલાઉ કરતા. આ બિલ્ડિંગ નહોતું, જાહેર બિલ્ડિંગ હતું. તમારે ક્યાં બે ઊભું રહેવું પડે કમ્પાઉન્ડની બહાર. અને જે, હવે તમે સમજો, જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળી છે, એને ઇન્ટરવ્યૂ સારો ગયો હોય ખરાબ ગયો હોય, એને પૂછવું કે દોસ્ત તને શું પૂછ્યું. હવે કોઈક સારો જવાબ આપે, કોઈ તોછડાઈથી જવાબ આપે, કોઈ અપમાન કરે, આ બધું સહન કરી અને અમે 7800 પ્રશ્નો ભેગા કર્યા. એ ઘરે આવીને લખ્યા પછી શું કર્યું હશે, લખ્યા પછી એના સેક્ટર ડિવાઈડ કર્યા. પછી ક્યાં ગયા? 2 બોર્ડ હતા. 2 બોર્ડમાં કઈ વ્યક્તિ હતી. હવે એ વખતે તો ક્યાં ગૂગલ હતું કે કશું હતું જ નહીં. તો આ વ્યક્તિ ક્યાંથી આવી, એનું વતન ક્યાં. મફતભાઈ ઓઝા હતા. મારો રસ છે, મને ખબર પડી કે ઉત્તર ગુજરાતના હતા અને એમણે મરસિયા પર પીએચડી કરી. આઈ ગોટ ધ ટીપ. શું ચાલે, જુઓ શું ચાલે. એટલે ટ્રેન્ડ એનાલિસિસ કર્યું કે શું કયું પૂછી શકે. બીજું, તમે માણસના મગજની મર્યાદા સમજો. મારે કોઈને પ્રશ્નો પૂછવા છે અને તમે તો 1 દિવસ આવીને જતા રહ્યા છો, મારે 25 દિવસ ઇન્ટરવ્યૂ લેવાના છે, તો મારા પ્રશ્નો બી સીમિત જ હશે ને. એટલે there will be definitely repetition of questions. ખ્યાલ આવે છે આ બધી ટેકનિક? This is analysis of an engineer which is by heart a poet. બરાબર છે? અને આ તમને કાઢો એટલે તમને ઘણું બધું ખબર પડી જાય. જો પછી આ રીતે મેં કાઢ્યું એટલે ટ્રેન્ડ એનાલિસિસ કર્યું. એના પરથી મેં નક્કી કર્યું કે હું આવી જ વાત કરીશ કે જે એમને ખબર છે, એટલે એ આ જ પૂછશે અને એના આ જ જવાબો હશે. અને સમય તો મર્યાદિત છે. અમર્યાદિત સમય તો કોઈની પાસે નથી. હવે સાંભળો મારો પર્સનલ અનુભવ કહું. હું તો મરાઠી ભાષી છું, મરાઠી વાંચું છું. એમણે મને પૂછ્યું છેલ્લું પુસ્તક કયું વાંચ્યું, અને ખોટું નહીં હો, ઓનેસ્ટ વાંચ્યું તું માટે કીધું. શિવાજી સાવંત નામના એક મરાઠી રાઇટર છે, જેણે આખા મહાભારતને કર્ણની દ્રષ્ટિએ લખ્યું છે. ને યુનિક કન્સેપ્ટ, કર્ણની દ્રષ્ટિએ લખ્યું. એનું નામ મૃત્યુંજય. મેં કીધું સાહેબ મૃત્યુંજય. મને કે તમે તો મરાઠી છો એટલે તમે મરાઠીમાં વાંચ્યું હશે. મેં ના સાહેબ, મેં એનો અનુવાદ વાંચ્યો છે. ક્લિયર, સાચી જ વાત સાહેબ. મફતભાઈના બધા પ્રશ્નો મૃત્યુંજય પર જ આવ્યા. મને ખબર હતી, હું એન્જિનિયર હતો, મને ખબર હતી કે જીપીએસસીમાં જ બધા ભાઈબંધો હતા. જીપીએસસીના ભાઈબંધો ઇન્ટરવ્યૂ આપતા હતા. 16 વખત મારી એપ્લિકેશન જીપીએસસીમાં પડી હતી. એટલે આખી જીપીએસસીને ખબર હતી કે નિખિલ બર્વે નામનો છોકરો જેમાં લાય. એટલે આ વાત મેમ્બરોને ખબર હતી. એ મને કે તમે તો બહુ એ કરો છો ને. હું સાહેબ અત્યારે મારું ધ્યેય એવું છે કે સરકારમાં વર્ગ 2 કે વર્ગ 1-2-1માં નિયુક્તિ મેળવવી. ક્લિયર ને કટ આન્સર, નો ફર્ધર ક્વેશ્ચન. એવું જ હોય ને.
પછી અલ્ટિમેટ ગોલ પૂછ્યું, તો અલ્ટિમેટ ગોલ મેં શું કીધું હશે કે સાહેબ મારું ચાલત ને તો હું વનમાં જઈને વાંસળી વગાડત, પણ મારે પેટની ચિંતા છે એટલે હું કરું છું. કેન્ડિડ આન્સર. આ આન્સર મેં ચીફ મિનિસ્ટરને આપેલો છે. कंपल्शन છે. दुनिया में माए तो जीना ही पड़ेगा, जीवन अगर जहर है तो पीना ही पड़ेगा. दिस इज द रियालिटी. आई गई फिलोसॉफिकल साइड, आई गई કાવ્યની સાઈડ, આવી ગઈ સાહિત્યની સાઈડ, આવી ગઈ એન્જિનિયર હોવા છતાં કેમ. તો મને કીધું કે આવું છે અને એન્જિનિયર. મેં કીધું સાહેબ શું, સુનર ધ બેટર. જે માણસ ક્લાસ 3 તરીકે નોકરી કરતો હોય અને જેણે 8-9 વર્ષ નોકરી કરી હોય. હા, એક સરસ બીજી વાત, મને તો બહુ તો અસ્ખલિત કલાકો સુધી આવું બોલી શકું છું. મને એવું પૂછ્યું કે એડમિનિસ્ટ્રેશનમાં કેમ, એન્જિનિયરિંગમાં એ બધું મળે, તમે XCN થાવ, SE થાવ, CE થાવ. બીજું સાહેબ એક અંગત અનુભવ કહું. હું સર્કલ ઓફિસમાં લાગ્યો, થોડા દિવસમાં ખબર પડી ગઈ કે સર્કલ ઓફિસમાં જે OS હોય ને એ અમારે ત્યાં લીલી પેન વાપરવાની. જે જૂના લોકો હોય તો એમને કદાચ ખબર હશે. તો વહીવટ અને એકાઉન્ટ, ચેક પર જેની સહી થાય એ લાલ પેનથી સહી કરે. સાહેબ ખબર પડી ગઈ સરકાર. એ વખતે નહોતી ખબર હોય કે મિનિસ્ટર લીલી પેનથી સહી કરે છે, પણ પેલો OS લીલી પેન વાપરતો હતો. એટલે મેં કીધું સાહેબ ખબર પડી ગઈ સાદી શુદ્ધ તળપદી ગુજરાતીમાં કે લીલી સહીથી સહી કરાય કે લાલ સહીથી સહી કરાય, એવું કંઈક કરવું છે. હવે મેં કીધું સાહેબ BCom તો છું નહીં, એટલે એકાઉન્ટમાં તો જઈ નહીં શકું. પછી તો જો કે કાળક્રમે MBA થયો અને બધું થયો, નોકરી સાથે 16 વર્ષ ભણ્યો, હજી એ ભણું છું. પણ એટલે આ તમારી જ વાત, વિશ્વાસપૂર્વકની વાત, રસવાળી વાત, કંઈક યુનિક વાત, આવું કરવાનું છે. યુ શુડ સ્ટેન્ડ આઉટ. તમારા ગયા પછી કૈલાસ પંડિતની એક એના સાથે પૂરું કરું. મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે કે મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. ખ્યાલ આવે છે? તમે ઇન્ટરવ્યૂમાં જતા રહો, પછી અમે ઘણા ઇન્ટરવ્યૂ લીધા છે બીજા બધા જગ્યાએ, અને જેને મેં ટ્રેનિંગ આપી છે એ બેન અત્યારે GPSCના મેમ્બર છે. મેં ISને ટ્રેનિંગ આપી છે, ડેપ્યુટી કલેક્ટરને ટ્રેનિંગ આપી છે, મામલતદારને ટ્રેનિંગ આપી છે, ફોરેન સર્વિસના ઓફિસરોને ટ્રેનિંગ આપી છે, સ્પીપામાં EDP ડેવલપ કર્યા છે. તમારા ગયા પછી આ મારો અંગત અનુભવ છે, જે ઉમેદવાર કંઈક છાપ છોડી જાય એની વાત મેમ્બરો વચ્ચે થાય ને થાય જ. અમે બહાર કહેતા કે એક 5 મિનિટ આપો, અને અમે એમ કહીએ ને કે 2 મિનિટ આપો, એટલે એ લોકો સમજી જાય કે એવરેજ ઉમેદવાર. અને એમ કહીએ ને કે 5 મિનિટ આપો. STમાં જનરલ મેનેજર હતો, IITનો છોકરો એન્જિનિયર થઈને આવ્યો. મારા મગજમાં વાત ઉતરે નહીં. આઈ એમ અ વોરેશિયસ રીડર. 8-9 હજાર પુસ્તકો વાંચ્યા, ફિલ્મ, ધર્મ, રાજકારણ, અધ્યાત્મ. IIT થયેલો છોકરો કેમ આવે? He could convince me કે I am a lone son, I am of marriageable age. મારે નોનવેજ ખાવું નથી, દારૂ પીવો નથી. મારા મા બાપ શિક્ષક છે, ગરડા ભાવનગરની વાત છે, ભાવનગરનો છોકરો. મને એમ જ હતું આ છોકરાને ના લેવાય, આ છોકરો ટકે જ નહીં. IIT થયેલો છોકરો ટકતો હશે STમાં? ઇન્ટરવ્યૂમાં એણે મને કન્વિન્સ કરી નાખ્યો કે સાહેબ તમે તો હશો કે નહીં હો, રિટાયર થઈ જશો, પણ હું STમાં રહીશ. તો મેં કીધું બેટા તું રહીશ ને તો તું STનો ચીફ એન્જિનિયર થઈશ. હી કુડ કન્વિન્સ મી. દરેકના સંજોગો જુદા હોય છે. આપણે આપણા ચશ્માથી અને આપણા મગજથી જોઈએ છે. દરેક માણસ છે ને એક પુસ્તક છે જેને ખોલીને કોઈએ વાંચ્યું નથી. એટલે તમે શું છો ને એનું માર્કેટિંગ કરવાનું છે ઇન્ટરવ્યૂમાં. અને નીકળો ને તૈયાર થઈને જવા, ત્યારે અરીસામાં જુઓ ને તો અંદરથી કોલ આવવો જોઈએ કે હા હું દુનિયાની બજારમાં આજે ચાલશો ને, આ સિક્કો ચાલશે ને તો દોસ્તો ચોક્કસ સિલેક્ટ થશે. થેન્ક યુ.